નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોતા હતા। તેમાં આપણે આજે વાત કરવાના છીએ સંસ્કૃત વિષય વિશે। આની પહેલાંના જો વિડીયો હોય, જો તમે ન જોયા હોય તો ખાસ કરીને એ જોઈ લેજો, બરાબર। આપણે ધોરણ 10ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન છે એ આપણે સમજીએ છીએ, બરાબર। ખાલી લખવાના નથી, ઉતારો કરવાનો નથી, પણ તમારે સમજવાનો છે। જેટલું તમે વધારે સમજશો એટલું તમને વધારે આવડતું જશે, બરાબર। આજે આપણે વાત કરવાના છીએ સંસ્કૃતનું જે ચેપ્ટર 9 છે, ચક્ષુષ્માન અંધ એવ, બરાબર। એના વિશે આપણે વાત કરવાના છીએ, એના સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોવાના છીએ। એમાં પહેલો પ્રશ્ન છે આપણે ભાઈ દર વખતે પહેલો ક્વેશ્ચન કયો હોય તો કે વિકલ્પ હોય એ તમારે સાચો આન્સર લખવાનો છે। એમાં આપણો આટલો પહેલો ક્વેશ્ચન છે કે ઇન્દ્રિયા સ્વસ્મુથા પિતમ રજ કિમ કલુષયતિ, તો તેનો સાચો આન્સર આવશે દ્રષ્ટિમ। બીજો છે કે કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ, તો એમાં આવશે આત્મદોષમ, એટલે આત્મદોષ છે એ કોઈને દેખાય નહીં। ત્રીજો પ્રશ્ન છે કે કુપિતસ્ય સ્વેદસ લીલાત પૂર્વ કિમ ગલતી, તો તેનો સાચો આન્સર આવશે તપઃ, બરાબર। ચાલો ચોથો ક્વેશ્ચન છે કે કુપિતસ્ય પૂર્વમ અયસ ખાલી જગ્યા અનંતરમ અધરહ, તો તેનો સાચો આવશે સ્ફુરતિ, બરાબર। ચાલો પાંચમો ક્વેશ્ચન જોઈએ કે શૈલુષ શબ્દસ્ય ક અર્થ, તો તેનો સાચો આન્સર આવશે નટ, બરાબર। એને શું કહેવાય? નટ। ચાલો છઠ્ઠો છે કે વૃત્ત મુક્તા ચિત્તવૃત્તિ કીદૃશી ઇવ, તો તેનો સાચો આન્સર આવશે હારયષ્ટિ, બરાબર। તો આ રીતના તમારે MCQ સોલ્વ કરવાના છે। હવે જોઈએ આપણે બીજો ક્વેશ્ચન કે એમાં છે એક વાક્યનો સંસ્કૃત ભાષાયમ ઉત્તરત, એટલે એક વાક્યમાં તમારે સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાનો છે। એમાં પહેલો ક્વેશ્ચન છે કૃતબુદ્ધય કથમ પશ્યંતિ, તો કૃતબુદ્ધય વિશુદ્ધા ધીયા અસત સતો વા સર્વાન અર્થાન પશ્યંતિ, બરાબર। બીજો ક્વેશ્ચન છે કે ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ કીદૃશી, તો ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ પય પાવકયોરિવ નિસર્ગ વિરોધિની અસ્તિ। ત્રીજો ક્વેશ્ચન છે કે કોપ કલુષિતા મતિ કિમ ન વિમુશ્રતિ, તો કોપ કલુષિતા મતિ કાર્યમ અકાર્ય વા ન વિમુશ્રતિ, બરાબર। તો આ રીતના તમારે સંસ્કૃતમાં જવાબ લખવાના છે। ચાલો હવે આપણે જોઈએ આગળનો ક્વેશ્ચન ચોથો છે એ આપણો કે મુનિશેષસ્ય કા અનુચિતા, તો મુનિશેષ્ય હારયષ્ટિ એવ વૃત્તમૃક્તા ચિત્તવૃત્તિ ખલુ અનુચિતા। પાંચમો ક્વેશ્ચન છે કે ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતી, તો ક્રોધાંધસ્ય વિદ્યા અંધકારી ભવતી। ચાલો છઠ્ઠો ક્વેશ્ચન છે કે દુર્વાસાહ કીદૃશેન ચેતસા તાપસા કલ્પ વહતી, દુર્વાસાહ શૈલસુ એવ વૃથા વહતી કૃત્રિમમ ઉપસમ શૂન્યેન ચેતસા તાપસા સંકલ્પમ, બરાબર। ચાલો આ રીતના તમારે સંસ્કૃતમાં જવાબ લખવાના હતા। હવે વાત કરીએ સમાસ પ્રકારમ લિખત, એટલે કે સમાસનો તમારે પ્રકાર લખવાનો છે। મંગલ પટહેન, તો એમાં આવશે કર્મધારય સમાસ, બરાબર। બીજો છે સાધુર સેવિત, તો એમાં આવશે તૃતીય તત્પુરુષ સમાસ। પછી છે કૃત બુદ્ધય, તો એમાં આવશે બહુવ્રીહી સમાસ। ચોથો છે કોપ કલુષિતા, તો એમાં આવશે તૃતીય તત્પુરુષ સમાસ। એના પછી છે ધર્મ ક્રોધયો, તો એમાં આવશે ઇતરેતર દ્વંદ્વ સમાસ। એના પછી છે વિષપાદ પશ્ય, તો એમાં આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ। તો આ રીતના તમારે સમાસના છે એ પ્રકાર તમારે લખવાના છે। ચાલો એના પછી વાત કરીએ કે સંધિ વિશુદ્ધ કૃત, બરાબર, એટલે કે તમારે સંધિ છે એ છૂટી પાડવાની છે। એમાં પહેલું છે કે સાધુ સેવિતોયમ, તો એમાં આવશે સાધુ સેવિત અયમ। બીજો છે ચક્ષુ રીક્ષતે, તો એમાં આવશે ચક્ષુ ઈક્ષતે। પછી છે તતો ભ્રુકુટી, તો એમાં આવશે તતઃ ભ્રુકુટી। ચોથો છે અંધ એવ, તો એમાં આવશે અંધઃ એવ, બરાબર। તો આ રીતના તમારે સંધિ છે એ છૂટી પાડીને આન્સર લખવાના છે, બરાબર। ચાલો એના પછી આપણે પાંચમો ક્વેશ્ચન જોઈએ કે રેખાંકિતમ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્ન વાક્ય રચત, એટલે કે તમારે ઉચિત તમારે શબ્દ મૂકીને પ્રશ્ન બનાવવાનો છે। પહેલો છે આપણો પ્રશ્ન કે પિતામહ સુધીરમ ઉવાચ, તો એમાં આવશે કહ સુધીરમ ઉવાચ। બીજો છે આરંભે તપોગલતી, તો એમાં આવશે કદા તપોગલતી। ત્રીજો છે કુપિતસ્ય મતિ કર્તવ્યમ અકર્તવ્યમ ન વિમૃશતિ, તો એમાં આવશે કસ્ય મતિ કર્તવ્યમ અકર્તવ્યમ ન વિમૃશતિ।
ચોથો છે કુપિતા બુદ્ધિ આત્મદોષમ ન પશ્યંતી, તો કીદૃશી બુદ્ધિ આત્મદોષમ ન પશ્યંતી. તો આ રીતના તમારે ક, કદા, કસ્ય, કીદૃશી આ રીતના કરીને તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. બરાબર. ચાલો એના પછી છઠ્ઠો છે કે માતૃભાષા એમ ઉત્તરત, એટલે કે માતૃભાષામાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે કે દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે? તો એમાં આવશે દુર્વાસાએ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા, ત્યાં બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રગાનમાં ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસાએ આ જોઈ ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો. બરાબર. ચાલો બીજો પ્રશ્ન છે ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? તો ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે. એટલે ધર્મ સાથે ક્રોધનું હોતું એ સ્વભાવથી વિરુદ્ધ છે, આમ પાણી અને આગ સાથે હોય તે વિરોધી બાબત છે. બરાબર. ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? કે નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે, તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. આ કારણે બ્રહ્મા છે એ દુર્વાસા નટ સાથે સરખાવે છે. બરાબર. ચાલો એના પછી ચોથો ક્વેશ્ચન જોઈએ કે દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે, શા માટે? તો કે દુર્વાસા મુનિના જટાવલ્કલ એક મુનિને છાજે તેવા લોકોને સાતા આપનારા નથી, તે લોકોનો વિનાશ કરનારા ઝેરના ઝાડ જેવા બની ગયા છે. દુર્વાસાના મુનિવેશમાં હારમારા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. બરાબર. તો આ રીતના તમારા પ્રશ્નના જવાબ લખવાના છે. ચાલો હવે આપણે પાંચમો અને છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો કે બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. તો અતિશય રોષે ભરાયેલા માણસ આંખોવાળા હોવા છતાં અંધ જ છે. બરાબર. તો આ રીતના છે એ બ્રહ્મા છે એ ક્ષમા માગવાનું કહે છે. બરાબર. ચાલો એના પછી છે ભાઈ નીચેના પર ટૂંક નોંધ લખો. તો ક્રોધની શારીરિક અસરો એના ઉપર તમારે ટૂંક નોંધ લખવાની છે. તો એમાં શું આવે ભાઈ? તો કે ક્રોધ એવો મનનો વિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મોનું સ્વરૂપ સમજી શકતો નથી. ગુસ્સે થયેલની પ્રથમ વિદ્યા નાશ પામે છે, તેની ભમર તણાય છે, પહેલા આસક્તિ અને લાળાશ ઇન્દ્રિયો પર હુમલો કરે છે. ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી પરસેવો વહેવા લાગે છે. ક્રોધી વ્યક્તિની અપકીર્તિ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો હોઠ ફરકે છે અને શરીરના અન્ય અંગો છે એ કાપવા લાગે છે. બરાબર. તો આ છે એ ક્રોધની શારીરિક અસરો છે. બરાબર. ચાલો એના પછી આપણે જોઈએ કે બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. બ્રહ્મા છે એ દુર્વાસાને શું ઠપકો આપે છે ભાઈ? તો કે દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શાપનો હર્ષચરિતમના પ્રથમ ઉચ્છવાસમાં કવિ બાણભટ્ટે ઉલ્લેખ કર્યો છે અને પછી બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે. બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા, ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રગાનમાં ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસા ક્રોધવશ થઈને સરસ્વતીને શાપ આપી બેઠા. બ્રહ્માજીએ દુર્વાસાને ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. તેમણે દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોવામાં અસમર્થ હોય છે. અત્યંત રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં પણ કેવો રહે છે? આંધળો જ રહે છે. બરાબર. એટલે ટૂંકમાં પોતાના દોષ આપણે દેખાતા નથી, જ્યારે બીજાના દોષથી આપણને દેખાતા હોય છે. બરાબર. ચાલો હવે એના પછી જોઈએ પ્રશ્ન નંબર 8 કે યથા યોગ્યમ સંયુજ્ય પૂર્ણમ વાક્યમ રચયત. બરાબર. એટલે વાક્ય તમારે જોઈન કરવાનું છે સાચું હોય એની સામે. તો આરંભે તપો ગલતી. બરાબર. તો એની સામે આવશે શું આવશે? બીજું આવશે કે પશ્ચાતાદસ્વેદ સલીલમ. બરાબર. ચાલો બીજો છે આદ્રો ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદતી. તો બીજા સામે આવશે ચોથું ચરમમ ચક્ષુહ. બરાબર. ચાલો ત્રીજો છે પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા. તો એમાં આવશે તટો ભ્રુકુતિ. બરાબર. ચાલો ચોથું પૂર્વમ અયસ સ્ફુરતિ.
તો એની આવશે શું ભાઈ પહેલું તો કે અનંતરમ અધરહ, બરાબર. તો આ રીતના તમારે જોડકા જોડવાના છે, બરાબર. ચાલો, જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વિડીયોનું સોલ્યુશન પૂરું થાય છે. હજી પણ જો તમને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. નીચે જેટલા પણ આઇકોન આપેલા છે એ બધામાં આપણે એક્ટિવ છીએ. તો ખાસ કરીને જો તમે આ બધા જે આઇકોન છે એટલે કે વેબસાઇટ છે, યુટ્યુબ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધું જો યુઝ કરતા હો તો એ બધી જ જગ્યાએ આપણને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.